ભાઈ આટલું બોલી અને રમેશભાઈ એના ઘેર જતો રહ્યો, પેલાના ઘેર જતો રહ્યો ને 15 વર્ષ થયા રબારીઓ, 15 વર્ષ થયા ને સમાચાર આયા કે બોરા લઈ ગયા ભાઈ મરી ગયા. 10-15 જણા જઈને પૂછ્યું ભાઈ સાહેબ કાલ તો હાજા હુરા હતા, જબર હતા ને ચમચમ મરી ગયા. જોજો ન્યાય ચોથી ચો આવે છે, પણ એ ધાયણ હોય ને તો ના છોડવું. મારી બુન દીકરી દૂધમાં દહીં જોમાવું હોય ને શાહનું ટેપું નાખે ને એટલે નાસીને પછી શીબું ઢોચીને મેલ દે. આખો દાડો ઉઘાડીને જો કરે કોદાડો દહીં ન થાય. હું માતા આવું કહું છું ભાઈ, તે એવો વિશ્વાસ રાખવો પડે ભાઈ. અને વિશ્વાએ વણ તર્યા બાપા. તે પેલા ભાઈ મરી ગયા 10-15 જણા જઈને એવું કીધું કે ભાઈ કાલ તો હાજા હુરા હતા ને શું થયું? કે ભાઈ અમારે માલ ઢોર વધારે છે, સવારે ઢોરા દોવા ઊભા થયા અને ઓટી આવીને આ શીલો પેટમાં પહેરી ગયો ને શીલાના પેટમાં પેઠાના કારણે મરી ગયા. તો કે વસોવસ શીલો નખાય? છોકરા બોલ્યા કે બાપા અમે નહીં નાશ્યો, એને જ નાશ્યો છે. જોજો ન્યાય ક્યો આવે છે ભાઈ. શીલો અમે નાશ્યો, એને જ નાશ્યો. કે શીલો શાનો હતો? કે બોયડીનો. એટલે કે બોયડીનો હોય બોયડી ચોથી. પછી છોકરા બોલ્યા કે એ તો ખબર નહીં, પણ 15 વર્ષ પહેલા મારો બાપો આટલા બોરલ આવ્યા હતા, એ ખાઈને હોય નાશ્યા હતા ને એ ખોખણિયાની બોયડી ઉજીતી. તો બોયડીનું લાકડું ન છોડત હું માતા કોદાળો ન છોડવું. મજા ન કહું, મારું નો માતા નહીં ભાઈ.